લાગે છે આવી જ બનવાની છે. સામગ્રીમાં શું લીધું છે? સામગ્રીમાં બનાના છે, ઓરેન્જ સ્કોશ છે, બ્રાઉન શુગર છે, બટર છે, તજનો પાવડર છે, એ બધું મિક્સ કરીને એનો સોસ બનાવવાનો છે. ઓકે, ઓવરઓલ કેટલી વાર લાગશે ડિશને રેડી થતા? એને મેરિનેટ કરતા થોડીક ટાઈમ લાગે છે, કલાક એક જેટલું મેરિનેશનમાં જાય છે. ઓકે, પછી એને રોસ્ટ કરીને સીધું સર્વ કરવાનું છે. કરી દે સ્ટાર્ટ. ચોક્કસ. એક બોલ લઈશું. ઓરેન્જ સ્કોશ છે, લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું લેવાનું. આપણે અત્યારે એક બનાનાનું કરી રહ્યા છીએ. હવે માર્કેટમાં ઇઝીલી મળી રહે છે જુદા જુદા ફ્રૂટ સ્કોશ. ઘરે જો રેડી કરવું હોય તો શું પ્રોસેસ છે? એને ઓરેન્જ જ્યુસ જે કાઢીએ આપણે એને એની અંદર થોડીક શુગર નાખીને ગરમ કરવાનું અને કોર્નફ્લોરની સ્લરી બનાવી અને એમાં નાખીને થોડું થીક કરી દેવાનું. અને જ્યારે સીઝન હોય ઓરેન્જની ત્યારે ઓરેન્જ પીલ પણ અંદર નાખીએ તો બહુ સરસ લાગે છે. એમાં 2 ટેબલ સ્પૂન જેટલો બ્રાઉન શુગર લેવાની. તજનો પાવડર છે, લગભગ 1/4 ટીસ્પૂન જેટલો લેવાનો. 1 ટીસ્પૂન જેટલું બટર લેવાનું છે. રોસ્ટ કરવાનું છે એટલે બટરને લીધે થોડુંક શાઇન આવી જશે. ઓકે. અને આ રમ એસેન્સ છે. અચ્છા, રમ એસેન્સ છે. ઓકે. એ લગભગ 2 થી 3 ડ્રોપ નાખવાના છે. હેંગોડ એસેન્સ જ છે. આને બધું સરખી રીતે મિક્સ કરી દઈશું. હવે એક બનાના લઈશું અને બનાના એકદમ ગળી ગયેલું હોય એવું તો બિલકુલ નહીં લેવાનું. કદાચ સહેજ કાચું હોય તો ચાલે. ઓકે. આ રીતે બનાના લઈ એના 4 થી 5 પીસ કરી દેવાના. જાડા કરીએ છીએ. હા, એને સ્કૂવરમાં ભરીને રોસ્ટ કરવાના છે એટલે એ વખતે જાડા કરવાના, પછી સર્વિંગ વખતે નાના કરી દેવાના એના પીસ. ને આ જે સોસ બનાવ્યો છે એની અંદર આ બનાના એડ કરી દેવાના. બસ આ રીતે એને કરી અને મેરિનેટ કરવા માટે 1 કલાક આપણે ફ્રીઝમાં મૂકી દઈશું. ઓકે. ફ્રીજમાં જ રાખીએ છીએ, બહાર અને નથી રાખી શકતા? ના, ફ્રૂટ હોય છે એટલે ફ્રીઝમાં રાખીએ તો વધારે સારું. વિન્ટર હોય, એકદમ ઠંડી હોય ને બહાર રાખીએ તો વાંધો નથી. હિમાલી આ મેરિનેટ થઈ ગયું છે, હવે એને આપણે રોસ્ટ કરીશું. અચ્છા, 1 કલાક પછી આ રીતનું થઈ જશે, એકદમ ટેક્સચર આવું આવી જશે. હા, આ સ્ક્રુઅર છે એની અંદર બનાનાને ભરવી દેવાના. ઓકે. અને ગેસ ઉપર એને આ રીતે રોસ્ટ કરવાના. અચ્છા, ક્યાં સુધી કરીએ છીએ આને? એનું બાર્બેક્યુ થશે ને એટલે બ્લેક થવા લાગશે. એટલે એની એકચ્યુઅલી જયારે ચારકોલ પર કરીએ ને તો એની એક ફ્રેગ્રન્સ આવે છે. એ જ ખાસ અગત્યની છે બાર્બેક્યુમાં. ઓકે. એટલે ગેસ ઉપર તો કરી શકીએ, ચારકોલ પર કરી શકીએ, ઓવન તો હવે લગભગ દરેક ઘરમાં હોય છે તો એના પર બી કરીએ છીએ. તેમાં ટેમ્પરેચર ને બધું કેવું રાખીએ છીએ? ઓવનમાં ટેમ્પરેચર તો લગભગ 200 ડિગ્રી પર રાખવાનું, સેન્ટીગ્રેડ ઉપર. અને એલ્યુમિનિયમ ફોઇલમાં એકચ્યુઅલી ઓવનમાં કરવું હોય તો એલ્યુમિનિયમ ફોઇલમાં બધું જ મૂકી એનો જે મેરિનેશનનો જે સોસ છે એ પણ અંદર મૂકી દેવાનો અને એલ્યુમિનિયમ ફોઇલ પેક કરી દેવાની અને રોસ્ટ કરવા મૂકી દેવાનું ઓવનમાં. તો પછી શેડ ચેન્જ નહીં થાય? થશે થોડો, પણ એમાં થોડોક ટાઈમ લાગે છે. ઓકે. કેટલા સમય માટે મૂકી છે? લગભગ અડધો-પોણો કલાક થશે. ઓકે. પણ બધું ફોઇલમાં રેપ કરીને જ મૂકી દેવાનું અને પછી જે એનો સોસ બનશે એ પછી છેલ્લે